પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દરિયાલાલ પ્રભુજીના મંદિર ખાતેથી શરૂ થઈ નહેરુ ગેટ ચોક, શાક માર્કેટ, ગાંધી ચોક, વસંત પ્લોટ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક તેમજ નવા બસ સ્ટેન્ડ, સરદાર બાગ, અયોધ્યાપુરી રોડ સહિતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે ફરી હતી। વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ પૂજ્ય બાપાનું પૂજન કરવામાં આવ્યું હતું। બાપા સીતારામ ચોક ખાતે ગંગા ઘાટ જેવી મહાઆરતી અને સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવી હતી। શહેરના નગર દરવાજા ચોક ખાતે તેમજ નવા બસ સ્ટેશન ખાતે મહા આતશબાજી યોજાઈ હતી। શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂજ્ય જલારામ બાપાનો રથ, ડીજે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર તેમજ પૂજ્ય જલારામ બાપા વીરબાઈ માનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો। ઉપરાંત શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરેથી એકત્ર થયેલ રોટલાનું શોભાયાત્રા દરમિયાન વિતરણ કરવામાં આવ્યા હતા। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ભાવભેર જોડાયા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।